ગુડ મોર્નિંગ નીરા. ગુડ મોર્નિંગ. કેમ શું થયું? હા, સવારમાં આવી રીતે હતાશ થઈને કેમ બેઠી છે? હજી આપણા લગ્ન થયા ને એને માંડ માંડ એક જ દિવસ થયો છે, ત્યાં આટલી બધી ચિંતામાં? હોય જ ને. ચિંતાનું કારણ જાણશો ને તો તમે પણ ચિંતામાં આવી જશો. અચ્છા, તો પછી જણાવો મેડમ, એવું તે વળી કયું કારણ છે? તેવા તમે ભૂલી ગયા હશો, પણ હું નથી ભૂલી. યાદ છે તમને કે તમારા મમ્મીએ તમારી સાથે એક શરત મૂકી હતી કે તમે જે છોકરી સાથે લગ્ન કરશો એના પરિવારમાં બીજું કોઈ વ્યક્તિ હોય કે ન, પણ એની માં હોવી જરૂરી છે. કારણ કે દીકરીઓમાં સંસ્કાર માં જ આપતી હોય છે, સાથે રહીને સંસ્કારોનું ચિંતન માં જ કરતી હોય છે. હા, હું જાણું છું, અને એ બાબતે થઈને અને મેં એક નાટક પણ કર્યું છે. તો પણ હવે ચિંતા કરવાની શું જરૂર છે? આ નાટક વાળા મેડમને બધું જણાવી તો દીધું જ છે ને તે. તેવા જણાવી તો દીધું છે, પણ એ નાટકવાળા છે, પૈસા લઈને કામ કરે છે. સાચી માં તો નથી કે એ મારું સારું વિચારે, એ મારા માટે કઈ કરે. મને ડર લાગે છે કે ભૂલે ચૂકે જો તમારા મમ્મીને ખબર પડશે તો ભવિષ્યમાં શું થશે. તેવા હું એવું નથી ઈચ્છતી કે આ બધી પરિસ્થિતિઓના કારણે આપણે બંને અલગ થઈએ. તમને પામવા માટે મેં કેટલા જૂઠ બોલ્યા છે. પ્લીઝ પ્લીઝ તમે કઈ કરો ને. હું જાણું છું મીરા, પણ તું જ કે આમાં આપણે લોકો આના સિવાય બીજું કઈ કરી શકે એમ પણ નહોતા ને. આમ પણ તું અનાથ આશ્રમમાં રહીને મોટી થયેલી છે. મા બાપ ભાઈ બહેન શું કહેવાય એના વિશે તો તને ક્યારેય જાણ પણ નથી. તો પછી તું જ કે ને, આપણે મમ્મીને બીજા કયા બાને મનાવી શકે? અને એટલા માટે થઈને જ આ નિર્ણય કર્યો કે એકવાર આપણા લગ્ન થઈ જશે ને પછી ભલે થોડો સમય આપણે નાટક કરવું પડે, એકવાર મમ્મીને ખાતરી અપાવી દઈશું કે તારા મમ્મી અહીંયા રહે છે અને તારા પપ્પા વિદેશ. બાકી બધું સોલ્વ થઈ જશે. અને જો પછી કદાચ મમ્મીને ખ્યાલ આવે તો આપણે બંને સાથે હોઈશું ને, આપણે બંને એક સાથે લડીશું. હા હા દેવા, સાચી વાત છે તમારી. પ્રેમ કર્યો છે તો લડવું તો પડશે જ ને. પણ મમ્મીજીની મેન્ટાલિટી બહુ ખોટી છે કે જેના માવતર ન હોય એનામાં સંસ્કાર ન હોય. એવું કોણે કહ્યું? બધા માણસો સરખા નથી હોતા. છોડો, મારી વાત સાંભળો. એમને મેં ફોન કર્યો છે. એ કહેતા હતા કે આજે જ આવી જશે. જો એ આવી જાય તો એક વખત મમ્મીને મળાવી દો અને બધી વાત સોલ્વ થઈ જાય તો આપણે રાજા. જો સૌથી પહેલા તો એમને આપણા ઘર વિશે, ઘરના લોકો વિશે અને ખાસ મમ્મીના સ્વભાવ વિશે સમજાવવા પડશે. બાકી તું તો જાણે જ છે ને કે મમ્મીનો સ્વભાવ કેવો છે. આ ગમે ત્યાંથી નાનીકડી અમથી પણ જો આ કોઈ જગ્યાએથી શંકાની કડી મળી જશે ને તો મમ્મી બધું જ સંશોધન કરી લેશે. અને હું નથી ઈચ્છતો કે મમ્મી સુધી ક્યારેય પણ સાચી વાત પહોંચે. એટલા માટે થઈને આપણે લોકોએ પણ અવેર રહેવું પડશે. કઈ વાંધો નહીં, હું વાત કરી લઈશ. શમીરા, ચાલ હવે આ બધી વાત છોડ. આવી રીતના ઉદાસ બેઠી રહીશ ને તો જેવી રીતે મને ખબર પડી ગઈ છે એવી રીતે મમ્મીને પણ ખ્યાલ આવી જશે કે નક્કી કંઈક તો દાળમાં કાળું છે જ. સારું, હું ધ્યાન રાખીશ. કઈ નહીં, હું મારી રીતે બાર એક નાનું કામ છે, કામ પતાવીને આવું છું. ચાલ બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલ વિનોદ. હા હા ભાઈ, મારા છોકરાના મેરેજ થઈ ગયા છે. એવું નથી, તું મને થોડો ભૂલાય, પણ હવે સંજોગો જેવા ઊભા થયા ને કે છોકરાના અર્જન્ટ કોર્ટ મેરેજ થઈ ગયા. નહીં તો તને ન બોલે એવું થોડું બને. તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે, પણ તું ચિંતા નહીં કર, હું તને નાની એવી પાર્ટી હોટલમાં આપી દઈશ બસ, એટલે તુંય રાજી. હા ભાઈ, તારે આખા ઘરને બોલાવીશ બસ, તને એકલાને નહીં, કારણ કે બીજા 4-5 બીજા ફ્રેન્ડ છે ને એ પણ મારું લોહી પીવે જ છે, એટલે બધાનું સાજા કંઈક ગોઠવીશું. હા કઈ વાંધો નહીં, પછી મળ ને. ઓકે. કેમ આમ કઈ ચિંતામાં હોય એવું લાગે છે?
તે મુંજારો થાય છે? થાય ને, ન થવું જોઈએ. પણ કઈ બાબતનો એનો ખ્યાલ તો આવવો જોઈએ ને મને. એક ને એક દીકરો છે, એને એની મરજીથી લગ્ન કરી દીધા. તમને ખબર છે ને, તમે ને મેં બંને સાથે બેસીને કેટલા સપના જોયા છે. આપણે આવી રીતના ગરબા રાખીશું, આવી રીતના આ પાર્ટી રાખીશું, આ કરીશું, આટલા માણસોને બોલાવીશું, આ જમણવારમાં રાખીશું. શું તમને યાદ નથી? બધું યાદ છે. સપના જોયા છે. અને હવે હા દેવાંગી, બધા સપના ઉપર પાણી ફેરવી કાઢ્યું. ચલો કઈ નહીં, ભલે એને ગમતી હતી એ લઈ આવ્યો, પણ જે આપણે કરવું હતું એનું શું? હું તને એ જ કહેવા માંગુ છું. હમણાં તું આવી ને એ પહેલા મારા મિત્રનો ફોન હતો. એક ને આવા બીજા 4-5 મિત્રોના ફોન આવી ગયા કે ભાઈ પ્રવીણભાઈ આ શું છે? એકનો એક છોકરો તમે પરણાવી દીધો, ન અમને યાદ કર્યા, કોઈ નાની એવી પાર્ટી જમવાનું કાંઈ નહીં ને તમે અમને આવ ભૂલી ગયા. આ એનો ઠપકો જ હતો. એટલે ચિંતા તો મને છે. અને હું એ જ વિચાર કરું છું કે આપણે આ દેવાંગ આપણો એકનો એક દીકરો છે ને, એની ઈચ્છાને આપણે ટાળી નથી શક્યા. અને જો આપણે ના પાડીએ અને એ કઈ આડોળું પગલું ભરે ને તો ઉલટાની સમાજ આપણી વાતો કરશે કે ભાઈ એકનો એક દીકરો હતો, એનો ધાર્યું એના મા બાપે ન કરી. સમાજ તો એમાંય વાતો કરે છે. આપણે બધાના ફંક્શનમાં ગયા છીએ, જમ્યા છીએ, બધાને ત્યાં ચાંદલાનો વ્યવહાર કર્યા છે. આપણા ઘરે આપણે કોઈને નથી બોલાવ્યું. એટલે સમાજ વાતો કરવાનું જ છે, પણ હવે સમાજને સાઈડમાં મૂકીને આપણે આપણા દીકરાનું વિચારવું જોઈએ. પણ મને એ સમજ નથી પડતી કે એના પપ્પા વિદેશ રહે છે અને મમ્મી અહીંયા એકલા છે. હું તમને શું કહું છું, આપણે એના મમ્મીને અહીંયા બોલાવીએ તો હા, અઠવાડિયું આપણી જોડે રાખીએ ને તો કદાચ એની છોકરી પણ વધારે ખુશ થઈ જાય ને, એ પણ આપણી જોડે અઠવાડિયું રહી લે. વાત તો તારી ખરી છે. અને મેં પણ હમણાં એ જ વિચાર કર્યો કે આપણે વેવાણને જોયા નથી. હા. અને તું કેમ એના હસબન્ડ વિદેશ છે, તો આપણે વેવાણ તો અહીંયા છે ને, એને આપણે પહેલી વાર આપણા ઘરે બોલાવી લઈએ, આપણી મુલાકાત થઈ જાય, એકબીજાની ઓળખાણ થઈ જાય. કારણ કે આપણે એને જોયા નથી, એને આપણને જોયા નથી. આ તો છોકરાએ એને હવે કોર્ટ મેરેજ કરી લીધા, ત્યાં પણ આપણે ગયા નથી. એ સીધા ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે છોકરો પરણીને આવ્યો છે. એટલે આ એક વાત તારી બરાબર છે કે આપણે વેવાણને તેડાવીએ ને વહુને વાત કરી દઈએ. એના મમ્મીને ફોન કરે તો 2-5 દિવસ તું કેમ અઠવાડિયું રહેવા આવે ને તો બધું ઘીના ઠામમાં ઘી પડી જાય. હા, સાચી વાત છે. એકવાર મુલાકાત તો કરવી જ જોઈએ. અને આમ પણ જો આપણે વેવાણને જોયા જ ન હોય તો કાલ ઉઠીને કોઈ પૂછશે તો આપણે શું જવાબ આપવો? પેલું આપણે જોયા હોય, જાણ્યા હોય, એનો સ્વભાવ આ છે તે છે, તો આપણે કહી શકીએ ભાઈ તમે ચિંતા કરો માં, ભલે મારા છોકરાએ એની રીતે લગ્ન કરી લીધા પણ માણસો સારા છે અને વિશ્વાસુ છે અને સંસ્કારી છે, એવું આપણે કહી શકીએ. હા, સાચી વાત છે. મીરા તો સંસ્કારી દેખાય જ છે, પણ વેવાણને મળી લે એકવાર. હા, એ બરોબર છે. તો તું છે ને મીરાને વાત કરી દેજે, એને ફોન કરી દે, આજે જ અહીંયા બોલાવી દે, બરોબર? અને તો હું મારું નાનું કામ એક છે બતાવું, તું વાત કરી દેજે અને વેવાણ આવે ને પેલા હું આવી જઈશ. કઈ વાંધો બરોબર? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સમજાતું નથી મને કે મમ્મી આમ અચાનક કેમ આવો નિર્ણય લીધો હશે. અને મને શું પૂછો છો તમે? મેં નિર્ણય લીધો છે. એ વાત પણ સાચી, પણ છતાં મને છે ને મમ્મીએ જે રીતે તને કહ્યું છે ને એ રીતે જોતા તો એવું જ લાગે છે કે નક્કી આમાં પકડાઈ જઈશું. તો દેવાંગ, તમે ડરાવો નહીં મને. એક તો હું આમ પણ ડરેલી છું. ખબર નથી પડતી કે નવા મમ્મી અહીં આવીને શું કરવાના છે, તે મારા મમ્મી શું કરવાના છે, અને ઉપર છતાં તમે ટેન્શન આપો છો. ડરેલો તો હું પણ છું, પણ જો હિંમત રાખ. હિંમત એ મર્દા તો તમારું મદદ. મોઢું જોયું છે? હિંમત રાખ. હા, હશે. પણ તે બધું સમજાવ્યું તો છે જ ને, બરાબર પ્રોપર. તે આમ ફોટા જોઈને સિલેક્શન કર્યું છે ને, પછી એવું ના થાય. તમારા જેવા રૂપાળા મમ્મી જ ગોત્યા છે. થેન્ક યુ. તો મતલબ કે મમ્મી માટે સારું કહેવા છે, તારા જેવા રૂપાળા લાગતા હશે તો. મારા કરતા વધારે રૂપાળા છે. અચ્છા, હા તો હવે મમ્મી ઉપર ડિપેન્ડ કરે છે કે અહીંયા આવ્યા પછી ઘરમાં શું ચાલે છે અને શું નહીં. હા, ફોન લગાવો ને. ક્યાં પહોંચ્યા છે? ઓહો હો હો, આ પાર્ટી તો બહુ મોટી લાગે છે.
હવે આવી છું ને તો બરાબરનો ચૂનો લગાડીને ભાગી જ જઈશ. હેલો મિસ બ્યુટીફુલ લેડી, કેમ છો? કોઈનું કામ હતું? પાવડર વેચવા આવ્યા છો? આ જોઈએ જ છે પાવડર. સાસુ. તમારા નવા સાસુ. સાસુ? આવો. અરે મમ્મીજી, આવો આવો. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? બસ મજામાં. હા, તમે કેમ છો? એ મજામાં છે. હું તમારી દીકરીનો રોલ પ્લે કરવાની છું, મીરા. હાય. રોલ તું નથી પ્લે કરતી, રોલ એમને પ્લે કરવાનો છે, મમ્મીનો. હા, તમારે મારા મમ્મીનો રોલ પ્લે કરવાનો છે. હું એ જ વિચારતી બાય ધ વે, કે ડ્રામા આર્ટિસ્ટ તો હું છું, વેવાણ બનીને આવ્યા છો તમે. 100%. મોડર્ન બી હોઈ શકે. હા હા, હોઈ શકે. ના હોઈ શકે ને કેવી રીતે હોઈ શકે? આપણા ઘરમાં આવું બધું શક્ય નથી. જો મારા મમ્મી તરત જ ઓળખી જશે. તમે અહીંયા મારા મમ્મી બનીને આવ્યા છો ને, તો મને જોવો અને પોતાની જાતને જોવો. થોડું સિમ્પલ અને સોબર રહેશો ને તો વધારે સારું. સાચું કહું ને તો હકીકતમાં છે ને, મીરા કરતા તમે વધારે બ્યુટીફુલ દેખાવ છો. એવું જ લાગે છે કે તમે મીરાના મમ્મી નથી, પણ મીરા તમારી મમ્મી છે. બોલો બોલો ને. હશે બકા, ખાલી મસ્તી કરું છું, મજાક મજાક. બાકી આ ઘરમાં જેને તમારે ટેન્શન લીધા જેવું કઈ છે નહીં. એક જ ટેન્શન છે, તમારા જમાઈ. મારા મમ્મી. જે પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન કરવાનું છે. આપણે બંને આપણા પર્સનલ અહીંયા ઝઘડો નથી કરવાનો. એ પછી બતાવો. કઈ બોલું? પેલા હું બોલું છું એ સાંભળો, નકર પછી બધું અટવાઈ જશે ને પછી કઈ ગોઠવાશે નહીં. હા બોલો. જુઓ મેડમ, પેલા સાંભળો તમે મારી વાત. આ ઘરમાં છે ને એક મમ્મી છે, એક પપ્પા છે. એક જ મમ્મી પપ્પા હોય? એક જ મમ્મી પપ્પા હોય. દેવા. વાહ 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 વાહ, ખરેખર કોમન સેન્સ ની વાત કરી નાખ્યા. મને તો ખ્યાલ જ નહોતો કે ઘરમાં એક જ મમ્મી ને એક જ પપ્પા હોય. પણ હું એમ કહું છું કે એક જે પપ્પા છે એ એકદમ શાંત અને સરળ સ્વભાવના વ્યક્તિ છે. એ ક્યારેય પણ તમને કોઈ વાતે ટોકશે નહીં, બહુ ઇન્ક્વાયરી નહીં કરે. પણ સૌથી ખતરનાક મોડલ જે છે અમારા ઘરમાં એ એ છે તમારો મારા જમાઈ. તું વાતે ને વાતે મને શું કામ વચ્ચે લાવે છે? મને સમજાવવા દઈશ? જો તમે અહીંયા મારા મમ્મી બનીને આવ્યા છો એટલે કે આ ઘરના વેવાણ જે કરો ને એ જોઈ વિચારીને કરજો. એવું ના થાય કે તમારા કોઈ એક્શન ના કારણે મારું ઘર ભાંગી જાય. અને મહેરબાની કરીને તમે તો દૂર જ રહેજો. વેવાણ જેવું જ લાગવું જોઈએ. જે કઈ પણ એક્ટિંગ કરો અસલ વેવાણ જેવી જ થવી જોઈએ. ખાલી એક્ટિંગ થી નહીં ચાલે, લુક પણ બદલવું પડશે. કારણ કે ઇન કેસ જો મારા મમ્મી હોય ને તો આવા તો ન જ. અરે પણ અત્યારે તો ફેશન છે, બધા જ આવા કપડાં પહેરે છે. આ સમજાવો ને પણ એમને. પપ્પા વિદેશમાં છે, હા વાત કરી જ દેવાની છે. એ જ અરે તો ટેન્શન ના લે ને. સમજતી નથી. આ મોડર્ન જમાનામાં જીવે છે મમ્મીજી. મારા હસબન્ડ તો વિદેશમાં છે ને, હા, તો મારા હસબન્ડ આટલા ફેશનેબલ હોય તો હું કેમ ના હોઉં? કેમ ના આ પણ દીકરી થોડી સાદી સિમ્પલ છે, પણ ચલાવી લઈશું. હા, વાંધો નહીં. પણ બાકી તમારું ઘર તો બહુ તનાતન છે ને. અહીંયા રહેવાની તો મોજ પડી જશે. હા, બધે ફૂલ એસી, બધી સુવિધા, આમ જો સ્વિચ વાળું ઓટોમેટિક બધું. તમે સમજી ગયા કે શું કરવાનું છે કે એકવાર ફરી સમજાવું? અરે બેટા, તું ચિંતા નહીં કર ને, હું બધું સમજી ગઈ છું. અને કોઈને આ ઘરમાં ખબર પણ નહીં પડશે કે હું તારી મમ્મી એટલે કે આ ઘરની વેવણ બનીને આવી છું. એમ તો હું ડ્રામા આર્ટિસ્ટ છું, એટલે બધું સાચવી લઈશ. જરાય ચિંતા નહીં કરતું. ખરેખર લાગતું નથી તમને જોઈને કે તમે ડ્રામા આર્ટિસ્ટ હશો. એટલે કે એકદમ, મતલબ હિરોઈન જેવા જ લાગો છો, અદ્દલો અદ્દલ. આ કયો ડ્રામા કર્યો તમે? હવે તમને બધું લિસ્ટ આપવું પડશે. મેં તો બહુ ડ્રામા કર્યા છે. પછી શાંતિથી છે ને મારી પાસે બેસજો, હું તમને બધું સમજાવીશ. મારી પણ એક દિવસ આમ ઈચ્છા હતી કે હું પણ એક કલાકાર બનીશ, કોઈ જગ્યાએ કામ કરીશ અને પણ તમારા જેવી હિરોઈન સાથે. મીરા, જો મસ્તી નથી કરતો, તું ખાલી મારા સપના વિશે વિચાર ને. આ તમારા સપના હું પૂરા કરીશ. હા, તમે બંને એકબીજાના સપના પૂરા કરો, હું જાઉં છું. અરે ના ના ના, આ જરૂર છે તારી યાર, તું કેવી રીતે જઈ શકે? અરે આને બહુ ગુસ્સો આવે છે. એક કામ કરો, હું જ જતી રહું. અરે અરે તમે ક્યાં જશો? તમે જશો ને તો હું જઈશ. જો હવે એ બધી વાત છોડો. બાકી આમ તમારું એકચ્યુઅલ નામ શું છે? મારું નામ તો રોઝી છે. વાવ, રોઝી. અને એકદમ રોઝી રોઝી છો તમે. મમ્મી સાંભળશે એટલે તરત જ ઘરની બહાર કાઢી મૂકશે. રોઝી? હિન્દુમાં રોઝી નામ ક્યાંથી આવ્યું? જો, મને થોડી ખબર છે. તમારું નામ તમારે વોટ એવર જે રાખવું એ રાખો, પણ આ રોઝી નામ નહીં ચાલે. વિચારી લો શું નામ રાખવું છે. તમે જ વિચારીને પલક રાખો. રાખીએ, પલક.
અરે સારું નામ છે હા, પલક. ગમ્યું એમ. ફાલ્ગુની ફાઇનલ. ફાલ્ગુની નામ ફાઇનલ રહેશે, કારણ કે મમ્મીના સામે તો હું મમ્મી મમ્મી જ બોલી છું, નામ તો બોલી નથી. એટલે હવે આ નામ યાદ રહી ગયું ને, ફાલ્ગુની. મારે થોડી મારું નામ લેવાનું હોય. કેવી વાત કરો, મારે થોડી યાદ રાખવાનું. મારા મમ્મી જે છે ને ડિટેક્ટિવ છે, બધું પૂછશે, ફાલ્ગુનીનો સ્પેલિંગ પણ પૂછશે, નક્કી કરીને રાખજો. હવે એટલું તો આવડે છે, ડ્રામા આર્ટિસ્ટ છું, મને શીખવાડીશ તું? હા હવે આ તો તમે ઊભા ઊભા કેટલી લપ કરી નાખી. એક કામ કરો, મને મારો રૂમ બતાવી દો, એટલે થોડી વાર તો હું આરામ કરી લઉં. અરે ટેન્શન લેવાની જરૂરિયાત જ નથી. હું છું ને, હું બતાવું તમારો રૂમ. ચાલો. અરે વાહ, શું સરસ મજાનું બેગ છે તમારો. એકદમ ઘણું ઘણું કે આવા કપડા પણ આમ એકદમ ઘણા ઘણા જ લાવ્યા લાગે છે. આવાજ આવાજ. અને ઘટે તો પછી આપણે લઈ આવશું ને. હા હા, ક્યાં શોપિંગ નથી થતી. મારો તાલી રૂમ રૂમ બતાવું તમને. ચલો હા, ચલો. ચાલો, ચાલો. આ જગ્યાએ આવી જાવ. જો અહીંયા સારો રૂમ છે. ગઈ ભેંસ પાણી મેં. ભગવાન, મમ્મી જ બનાવવાના છે, રોલ ચેન્જ ના કરી નાખતા. મારા દીકરીના ઘરે છું હું તો. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. તમે મીરાના મમ્મી છો? હા, ઓળખી ગયા તમે. હા, હું મીરાની મમ્મી છું. બરાબર. જય શ્રી કૃષ્ણ. હા, હાય. હાય. જય શ્રી કૃષ્ણ. જય એક મિનિટ. હા હા, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. બેસો 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 બેસો. હો સુધીર. ક્યારે આવે તમે? બસ જો થોડી વાર જ થઈ છે, આવીને થોડો આરામ કર્યો. તબિયત સારી છે ને? આ જો ફર્સ્ટ ક્લાસ. મને શું થવાનું હતું? હા, એ તો દેખાય જ છે. અચ્છા બેન, તો તમારું નામ? મારું નામ ફાલ્ગુની. ફાલ્ગુની. અચ્છા, ફાલ્ગુની. ફાલ્ગુની બેન. ઓકે. તો ક્યાં છે મીરા? હા, અને બેન નહીં, ખાલી ફાલ્ગુની. આ બેન શબ્દ છે ને મને આમ ગમતો નથી. તમે વેવાણ છો ને અમારા, તો અમે તમને ફાલ્ગુની બેન જ કહીશું, બરાબર ને? હા, તો ફાલ્ગુની બેન, બીજું હું શું કહું? અને તમારા હસબન્ડ એટલે કે અમારા વેવાય? એ વિદેશમાં છે ને, એ તો કહ્યું જ હશે ને દેવાંગ કુમારે. હા, દેવાંગ કુમારે કહ્યું છે, તમારી દીકરીએ પણ કહ્યું છે, પણ અત્યારે મારો દીકરો ને તમારી દીકરી ક્યાં છે? હા, એ છે ને મારે થોડી વસ્તુ લાવવાની રહી ગઈ હતી ને, એ લેવા ગયા છે. બરાબર. સારું, તો હું તમને શું કહું છું, એમ પણ તમે એકલા છો, તો તમે એક કામ કરો, હવે અઠવાડિયું અમારી સાથે જ રહો. અઠવાડિયું શું કામ? હું તો 15 દિવસ અહીંયા જ રહેવાની છું. હા, તો કોઈ વાંધો નહીં બેન. હા હા, અમને કોઈ વાંધો નથી, તમે અમારા ઘરે રહો. આ તમારી દીકરીનું જ ઘર છે, ટેન્શન લીધા વગર શાંતિથી રહો. હા, ચોક્કસ, એમાં તમે ચિંતા નહીં કરો. મને અહીંયા રહેવાની મજા આવશે. એમે મારી દીકરી વગર મને ગમતું નથી, તો એની સાથે તો રહેવા મળે. હા, કેમ નહીં, સાથે રહીશું, ખાઈશું, પીશું, જલસા કરીશું. અને હા બેન, બીજી એક વાત, અને કામિની હું શું કહું છું, હા. આ વેવાણ આપણા ઘરે આવ્યા છે, એટલે આપણા ઘરમાં આવ્યા ને, એને અજાણ્યું ન લાગવું જોઈએ. એના માટે જે કઈ રાંધવું, ખાવું, પીવું, એ બધી એને છે ને એની સગવડ એની રીતે કરી આપજે. તમે જરાય ચિંતા ના કરો, એમને પૂછીને જ જમવા બનાવીશું. એમને ક્યારેય અહીંયા ઘરમાં કોઈ તકલીફ નહીં પડે. અને વેવાણ, હું શું બીજું કહું છું કે આપણે એક વાત તો કહેવાની રહી જ ગઈ કે આપણા દીકરા દીકરીના લગ્ન થયા ને, એમ અર્જન્ટમાં કોર્ટ મેરેજ થયા છે, અને કોર્ટની અંદર તમે પણ નતા, અમે પણ નતા, એ બેવની મરજીથી થયા છે. એટલે એ લોકોએ મેરેજ કરીને મારા ઘરે આવી ગયા. અને બીજી એક વાત તો મહત્વની એ છે કે આપણે લગ્ન પછી આજે પહેલી વખત મળ્યા છે. અને તમારા હસબન્ડ જો વિદેશમાં રહેતા હોય, એ રીતે તમારી પર્સનાલિટી તો સારી હોવાની જ છે, એમાં તો કોઈ બેમત નથી. એમ તો તમારી પર્સનાલિટી પણ બહુ સારી છે. ના ના, એવું કઈ નથી બેન. હું શું કહેવા માંગુ છું કે હવે તમે અહીંયા આવ્યા છો ને, તો હમણાં તમારી વેવાણ સાથે તમે વાત કરી
કે અઠવાડિયું નહીં 10 દિવસ, પણ હું તો શું કહું, આ તમારી દીકરીનું જ ઘર છે અને દીકરો જ માનજો જમાઈને, કારણ કે કહેવાય છે ને કે જમાય છે ને એ બીજો દીકરો જ કહેવાય છે. અને આમ પણ તમારે સંતાનમાં બીજું કોઈ છે નહીં, એક દીકરી મીરા હતી, તો તમે અહીંયા તમારું મન પડે ને ત્યાં સુધી બિંદાસ રહી શકો છો. હા તો તમે બહુ સારી વાત કરી લીધી, કારણ કે ત્યાં એકલા રહેવામાં મજા નથી આવતી. આ બધા જોડે રહીશ તો થોડું સારું લાગશે નહીં? હા હા તો સારી વાત છે. કામિની, હું શું કહું છું, હમ. આ વેવાણ આવ્યા છે તો એમને કઈ ચા કોફી ની કોઈ ના પીધી હોય તો વ્યવસ્થા કરાવી આપો. હા, ને થોડોક નાસ્તો બી લઈ આવજો. હા, બહુ ભૂખ લાગી છે. હા, આવીને ત્યાંનું કઈ ખાધું જ નથી. હા તો હું એ જ કહું છું, આ ઘરમાં તમારે છે ને બિંદાસ અજાણ્યું થઈને નથી રહેવાનું, તમારું જ ઘર સમજજો. તમે આટલી વાત કરી ને, તમારે બીજા કોઈ કામ છે નહીં? ઓફિસ નથી જવાનું? જવાનું છે, પણ આ તું કોફી બનાવે છે તો વેવાણ સાથે પી લઉં થોડી. હા લઈ આવો ને, એ બાને આપણે પણ થોડી વાત કરી લઈએ. હા સારું, લઈ આવું છું. બીજું શું કહેતી હતી? હા હા, તમારો શેનો બિઝનેસ છે? અરે વેવાણ, એમાં શું છે કે બિઝનેસ તો મારે છે ને અત્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો છે, અને મારો દીકરો મારી ઓફિસ સંભાળે છે, એટલે ધંધામાં તો કોઈ એવી કોઈ તકલીફ નથી. સારું છે, ભગવાનની દયા છે, અને સારી એવી ઇન્કમ પણ થઈ જાય છે. આમ જોવો ને, હું શું કહું છું, આ તમારી દીકરી અમારા ઘરમાં પરણીને આવી છે ને, તો તમે બિલકુલ ટેન્શન નહીં લેતા. અરે એ તો મેં તમને જોયા ને એટલે સમજી ગઈ કે મારી દીકરી આ ઘરમાં ખૂબ જ સુખી રહેશે. હા, તમે ઘર તો જો, વાહ 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 વાહ, બહુ જ સારું ઘર છે. હા કઈ નહીં, હું પણ જાઉં હવે. આ કોફી આવે ને તો મને બોલાવી લેજો. હા ક્યાં મૂકી દીધી આ છોકરાને? હું તો જ્યાં ત્યાં. દેવાંગ! દેવાંગ! હા મમ્મી, આવું છું. અહીંયા પેલી મારી મધુરીમાં વાળી પૂર્તિ હતી, એ ક્યાં ગઈ? એ પૂરતી એ તો મીરા વાંચતી હતી. વાહ, બસ જા લઈ આવ હવે. સારું ચાલ છોડ. અને તું એક કામ, તને કંઈક પૂછવા માંગુ છું. પેલા પૂરતી લાવું કે અરે પેલા? નથી લાવી પૂર્તિ, સાંભળ ને. બોલ. શું? હું તને શું કહું છું, આ તારા સાસુ છે, સાંભળ, હું કંઈક બોલું છું, હા. અજીબ નથી લાગતા તને? અજીબ? મતલબ એમનું કંઈક વર્તન આમ કંઈક અટપટું લાગે છે. ના 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 ના, બધું બરાબર જ છે. મને ક્યારે એવું ના લાગ્યું. કેમ તમને કઈ બાબત ઉપરથી એવું આમ અજીબ છે એવું લાગ્યું? અરે આજે આવ્યા હતા ને તો એમનું ડ્રેસિંગ સેન્સ જોવે તો, અને આમ તારા પપ્પા જોડે જે હિસાબથી વાત કરતા હતા, એમનો જે ટોન નીકળતો હતો ને, મને કંઈક આમ ચીફનેસ જેવું લાગતું હતું. સવાના છીએ. ના ના, એમાં સીધી રીતના જવાબ આપ. આમ હકલાઈને બોલે છે ને તો કંઈક તો દાળમાં કાળું જ છે. સીધી રીતના બોલ. કલ્ચર, એમનું કલ્ચર અલગ છે, એટલે એમના રીત રિવાજ પ્રમાણે એ જીવી રહ્યા છે, એટલે એ જે રીતે જીવે છે એમાં એમને કઈ નવાઈ લાગે એવું નથી. અરે હું તને શું કહું છું, તું સાંભળ પહેલા. મારી વાત છે ને દિમાગમાં લે. એક તો મીરા છે, મીરા કેટલી સાદી, સિમ્પલ, સુશીલ, સંસ્કારી દેખાય છે. એનું ડ્રેસિંગ સેન્સ પણ જો. એટલે જે છોકરી છે ને આપણા ઘરમાં છે આજે, મને ગમે છે ને એટલે જ. અને એની માં, એની, જો કે મારે કોઈને આવી રીતે જજ ન કરવા જોઈએ પહેલી મુલાકાતમાં, પણ તો પણ હું તને કહું છું કે કંઈક અજીબ લાગે છે. અજીબ તમને લાગે છે? અજીબ નથી. તને ખબર છે તારી માં છું? હા મમ્મી, મને ખબર છે, પણ જુઓ, આ મારા સાસુની સોસાયટીમાં બધા લોકો એવા જ રહે છે. હવે સોસાયટી પ્રમાણે ના રહીએ તો શું થાય? પણ આ તો વેવાઈનું ઘર છે ને, તો વેવાઈ સાથે કેવી રીતે વાત કરવી, મારી જોડે કેવી રીતે વાત કરવી. અરે તારા પપ્પાને હક કરી ગઈ હતી. બોલ. ઓપન માઇન્ડ ના વ્યક્તિ છે. ભણેલી ગણેલી તો હું પણ છું. હા, તું મને ના સમજાવ. ઓપન માઇન્ડ વાળા. અરે મમ્મી, એમને ક્યારેય પણ આવું ક્યાંય રાખ્યું જ નથી પહેલેથી. હા, મારા તો તું સસરાજી મને- જે દિવસથી તું વિદેશમાં મને છે ને. ચૂપ થઈ જા. તું મને એક વાતનો જવાબ આપ. હા. તો તારા સસરા વિદેશમાં કેમ રહે છે, અને આ લેડીઝ એકલી અહીંયા કેમ રહે છે? શું રીઝન? બહુ મસ્ત રીઝન છે મમ્મી.
એનું રીઝન એવું છે કે બિઝનેસ. હા, મારા સસરાજીને બિઝનેસમાં બહુ શોખ. અને આ મારા સાસુમાએ સામે ચાલીને કહ્યું કે તમે જેને વિદેશમાં રહીને બિઝનેસ કરો, જો ત્યાં જઈને તમે ડોલરોમાં રૂપિયા કમાશો તો અહીંયા તો રૂપિયા જ રૂપિયા. એટલે મારા સાસુમાં અહીંયા જેમ તેમ કરીને પોતાના દિવસો કાઢી લે છે. પણ સાચું કહું ને મમ્મી, તો આ મારા સાસુમાનો આઈડિયા મને બહુ જ ગમ્યો. કયો ગમે idea? બધી વિદેશ, અહીંયા પૈસા કમાણી જ કમાણી, અને ડોલરોમાં કમાણી. મમ્મી, કે ઓછું થોડું કમાય છે મારા સસરા. તો બી છે ને ક્યાંક કંઈક પ્રોબ્લેમ છે. મેં એમને એવું કીધું ને કે તમે અહીંયા અઠવાડિયું રોકાઈ શકો છો અમારી જોડે. અરે તો એ શું બોલે છે ખબર છે? અઠવાડિયું શું કામ, હું તો 15 દિવસ મહિનો રોકાઈશ. અરે આવું કોઈ બોલતું હશે, એ પણ વેવાઈના ઘરમાં રહેવાની વાત કરીએ તો પણ. અરે કોક સારી વેવાણ હોય ને તો એમ કે ના ના છોકરીના ઘરનું તો મને પાણી ન ખપે. અને આ તો મહિનો રોકાવાની વાતો કરે છે. ઓવર એક્ટિંગમાં બધું ટાળી નાખશે આ ભાઈ. એટલે તું મને ન સમજાવ. બાકી જો જો મમ્મી, એમાં એવું છે કે મેં તમને કીધું ને હમણાં જ કે દીકરી નવી નવી પરણીને ઘરમાંથી અહીંયા આવતી રહે તો બિચારી માં ઉપર શું અસર થાય? આખું ઘર સૂનું સૂનું લાગતું હશે. હવે એ માં અહીંયા આવે અને દીકરી સાથે કદાચ 15 દિવસ તો શું 1 મહિનો કદાચ રોકાય ને મમ્મી, તો પણ આપણે સામે ચાલીને કેવું પડે. હું એમ મૂંઝાતા કહું નહીં. છું કે 6 મહિના કેમ નથી રોકાતા? 1 મહિનો નહીં 6 મહિના રોકાય. હા. પણ એક મર્યાદા હોય, એક લેખો હોય એક સ્ત્રીમાં, એ નથી દેખાતો. બીજી વાત જવા દે, કઈ નહીં. હવે તો મમ્મી છોડો તમે આ લેખો, આ જૂના વિચારસરણી ને આ દીકરીના ઘરે કેમ રોકાવું ને આ બધા જૂના વિચારો છે. આજના સમયમાં આવું કઈ નથી. અને એમાં પણ રૂપિયાવાળા લોકો અને વિદેશમાં રહેતા લોકો આપણી આ બધી વાતો માનશે એવું તમને લાગે છે? ક્યારેય નહીં માને. આ બધા જે તમારા મનમાં વિચારો આવી રહ્યા છે ને, હું તો કહું છું એને કાઢી જ નાખો. આ બે મતલબના વિચારો છે. આવા વિચારો કરીને કઈ વળવાનું નથી. એના કરતા શાંતિથી ઘરમાં મારા સાસુમાં આવ્યા છે એની સાથે ટાઈમ પસાર કરો અને તમારો દિવસ કાઢો. હા, હવે જોઉં છું આગળ આગળ શું થાય છે. મધુરીમાં જોઈએ છે, જોઈએ છે, લઈ આવજા. લાવી આપું છું. હું બેઠી છું એ સોફા ઉપર. હા. ભાઈ અરે વાહ, આજે તો તમે સજી ધજીને એકદમ રેડી થઈ ગયા. શું કઈ બહાર જવાનો પ્લાન છે? ના ના, આ મને કોણ બહાર લઈ જાય? અરે તમે કેમ આમ? આ તમે છે ને બહુ શરમાળ સ્વભાવના છો. હવે આપણે તો છે ને વેવાઈ થઈએ એટલે સંબંધી, એટલે આવું બધું તો ચાલ્યા કરે. તમારી વાત તો ખરી છે બેન, પણ હું શું કહું છું કે તમે મારા દીકરાના સાસુ છો અને આ મારા વહુ છે ને તેના વહુ, એના મમ્મી છો, એટલે થોડું મર્યાદામાં રહીએ તો સારું લાગે. અરે તમારી વાત બરાબર છે, પણ આપણે આ વેવાઈ વેવાણ થઈએ ને એટલે આપણે થયા તો સંબંધી જ ને. હા, એ વાત ખરી. તો સંબંધીઓમાં તો આવું બધું ચાલ્યા કરે. હવે તમે જ બોલો, આ સંબંધીને કામ નહીં આવે તો બીજું કોણ કામ આવવાનું છે? મારી ખરી વાત છે બેન, સંબંધીને કામ આવવું જ પડે, અને તો જ એકબીજાના સંબંધ જળવાય ને, એટલે એમાં તો કોઈ ખોટી વાત નથી. પણ ફાલ્ગુની બેન, કેમ તમે અત્યારે એટલા બધા ઉત્સાહમાં હતા અને અત્યારે એકદમ સાવ આમ નિરાશ થઈ ગયા? અરે હવે તમારાથી શું છુપાવું? આ તમને તો ખબર છે ને, અમારી મીરાના પપ્પા વિદેશ રહે છે, એટલે કે મારા હસબન્ડ, અને અહીંયાનું બધું સંભાળવાનું મારા માટે હોય છે. તો અત્યારે કેટલા સમયથી છે ને એમની સાથે વાત જ નથી થઈ, અને મને છે ને 1 લાખ રૂપિયાની જરૂર હતી. પણ ફાલ્ગુની બેન, હું તો ફક્ત તમને ખાલી પૂછવા ખાતર પૂછું છું કે એમને તો બહુ સારો બિઝનેસ છે, તો એ દર મહિને તમને રૂપિયા તો મોકલતા જ હશે ને? હા, એ જ તો. આ એમને એમ ગયા આવા કપડામાં ફરાય, એ મને દર મહિને મોકલી જ આપે છે. પણ ખબર નહીં આ વખતે શું થયું છે, પૈસા પણ નથી આવ્યા ને એમની સાથે હમણાંથી વાત પણ નથી થઈ. એવું તો વળી શું થઈ ગયું કે આ મહિને એમની સાથે વાત ન થઈ? હા, એવું તો એટલે કે આ બિઝનેસ મોટો રહ્યો ને તો ક્યારેક એવું બને એ બહુ બિઝી હોય ને તો ફોન પણ નહીં કરે. અરે હું તો કેટલી વાર એમને છે ને ફોન પર કહું કે તમે જમવાનું તો ટાઈમ પર જમો છો કે એ પણ ભૂલી જાઓ છો. સાચી વાત છે બેન, તમે એમના ધર્મપત્ની છો,
અને તમારી ફરજ તો તમે નિભાવો છો કે સમયસર તમે અહીંયા બેસીને પણ વિદેશમાં પૂછો છો કે તમે ટાઈમસર જમ્યા કે નહીં, પણ આ બાબત થોડું વિચારવા જો કે તમને 1 મહિનાથી રૂપિયા નથી મોકલ્યા. હવે એમાં શું છે કે કદાચ બિઝનેસમાં થોડું આમ તેમ થયું હોય, તમને ખબર ને અમુક પાર્ટીઓ કેવી હોય, ક્યારેક પેમેન્ટ લેટ પણ આપે એટલે મોડું થયું હોય. પણ આ કેવું કે મારે ઘર ચલાવવાનું હોય અને બધાને અહીંયા પણ બધાને પૈસા આપવાના હોય ને, તો એમના પૈસા નહીં આવે તો મારે શું કરવાનું? આ બધી ચિંતા થયા કરે છે કે હું હવે કઈ રીતે મેનેજ કરું. જો બેન, તમારી વાત તો હું સમજી શકું છું કે આ મહિને તમને પૈસા નથી આવ્યા તો તમને થોડી ટ્રબલ પડતી હોય, તો હું તમને શું મદદ કરી શકું? મદદ જો તમે કરવા માંગતા છો ને, હા મને મદદ નથી જોઈતી, પણ આ તમે કહો છો ને એટલે હું તમને વાત કરું છું કે આ તમારે જો મને મદદ કરવી હોય ને તો મને આ મહિના પૂરતું 1 લાખ રૂપિયા કરી આપો ને. આ એવું નથી કે હું તમને પાછા નહીં આપીશ. આ જ્યારે મને પૈસા આવી જશે ને, એના પપ્પા મને મોકલી આપશે ને, એટલે હું તમને રિટર્ન કરી અરે દઈશ. બેન, કેવી વાત કરો છો તમે? તમે એવું કેમ કહો છો કે તમે મને પાછા આપી દેશો? અરે આ તો મારી ફરજ પડે છે, અને મારી પાસે સગવડ હોય તો હું તમને આપું, એમાં કઈ નવાઈ નથી કરતો. તો તમારે કેટલા જોશે? એ જ 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા જોશે ને? ઠીક છે, ચાલો નહીં, હું સગવડ કરું છું, બરોબર? થેન્ક યુ સો મચ. સાચું કહું ને તો આવા સમયે મને એ જ આશા હતી કે તમે જ મને મદદ કરશો. અરે બાકી અહીંયા તો કોણ મદદ કરવાનું હતું? બેન, તમે જરાય ચિંતા નહીં કરો. તમારે 1 લાખ રૂપિયા જોઈએ છે ને? 1 લાખ રૂપિયા ભાઈ, બસ. હવે તમે છે ને આજની ચિંતા છોડી દો અને એકદમ રિલેક્સ થઈ જાઓ. સાચું કહું ને તો અત્યારે મારા મનને શાંતિ થઈ. બાકી ક્યારના મારા મગજમાં આ જ વિચાર ચાલતા હતા, કારણ કે મારે અહીંયા નાના મોટા લેણા દેણા કરવાના હોય તો પૈસા વગર તો કેમનું કરું? હા, એ તો વાત બરાબર છે, પણ મેં તમને કહ્યું ને, હું તમને 2 જ દિવસમાં 1 લાખ રૂપિયા આપીશ, બસ. 2 દિવસમાં? આજે નહીં થાય. હા, કેમ કે છે ને મારે એક જણને પૈસા આપવાના હતા અને મેં આજનો વાયદો કર્યો છે, એટલા માટે તો હું સવારથી ટેન્શનમાં છું કે આ કઈ રીતે પૈસાનું કરું. બને તો મને કરી આપો ને, જેટલું બને એટલું જલ્દી કરી આપો. તો શું છે, એમને પૈસા આપી દઉં ને તો આ માથા પરથી ટેન્શન જાય. સારું, ચાલો નહીં. તમારે એટલી બધી અર્જન્ટ જરૂર હોય ને તો આજે સાંજ સુધીમાં હું કરી આપીશ એરેન્જ. થેન્ક યુ સો મચ. બેન, મારી વાત સાંભળો. અરે આમાં થેન્ક યુ આભાર માનવાનો ન હોય. આ મારી ફરજ છે ને, હું તમને સાંજે આપીશ. તો અત્યારે હું જાઉં અરે બેસો ને થોડી વાર. હું સાંજે આવું ને પૈસા લેતો આવીશ, બરોબર? હા, પૈસા લાવવાના છે. હા તો જલ્દી જાઓ. હા, તો કોઈ વાંધો નહીં. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો 1 લાખની સગવડ થઈ જશે. જોયા તમને અને મારા સસરાને નાટક કરતા જોઈ લીધા. જોઈ લીધા ને? હમ. સારું કહેવાય. એટલે હવે મારે તને કઈ જણાવવાની જરૂર નહીં પડે. તમે શું કરો છો એનું ભાન છે તમને? તમને હું અહીંયા મારા મમ્મી બનાવીને લાવી છું અને તમે આ શું કરો છો? હવે તું મને તારી મમ્મી બનાવીને લાવી જ છે તો મને થયું હું પણ થોડો લાભ લઈ લઉં. આ થોડા ઘણા પૈસાની મારા માટે પણ સગવડ કરી લઉં, એટલા માટે મેં આ નાટક કર્યું. કેમ? તમારે વધારે પૈસાની શું જરૂર છે? જો ફાલ્ગુની બેન, મમ્મી સમજવાની કોશિશ કરો. આપણું નાટક જે હતું એ એટલા પૂરતું જ રાખો. તમારે વધારે નાટકો કરવાની કોઈ જરૂર નથી અને એક્સ્ટ્રા રૂપિયા તમને કોઈ નહીં આપે. અચ્છા, તો હવે તું મને સમજાવીશ કે મારે શું કરવાનું છે. જો મેં તો વિચારી લીધું કે આ વહેતી ગંગા છે અને એમાં હું ડૂબકી નહીં મારું તો પછી મારો અહીંયા આવવાનો કોઈ મતલબ જ નહીં રહે. હવે આવી જ ગઈ છું તો થોડું હું એ પૈસાથી નાઈ લઉં. જો તમારે પૈસાથી નાવાનો શોખ હોય ને તો આખું ગામ પડ્યું છે. તમને શું લાગે છે તમારી પાછળ હું મારું ઘર ઘસાવા દઈશ? તમને નાટક કરવા માટે લઈ આવી હતી ને, નાટક એટલા પૂરતું જ રાખો, વધારે કરવાની કોઈ જરૂર નથી. પૈસા આપું છું ને તમને હું. હા, એ તો મારે લેવાના જ બને. 50,000. કેટલા? એમાં શું છે કે આપણી પહેલા 25માં વાત થઈ હતી, પણ મને એવું હતું કે ઠીક ઠાક ઘરના હશો, કારણ કે તમારા ચહેરા પરથી લાગતું નહીં હતું કે તમે આટલા મોટા ઘરના છોકરાને ફસાવ્યો હશે. અને અહીંયા આવ્યા પછી મારો છે ને વિચાર બદલાઈ ગયો, એટલે મેં 25 ના 50 કરી દીધા. ફસાવ્યો નથી, લગ્ન કર્યા છે, પતિ છે માં.
ફસાવાની વાત તો તમે કરો છો, એ પણ મારા સસરાને આ ઉંમરે. જો આપણે 25,000 ની વાત થઈ હતી ને, હું તમને 25,000 રૂપિયા આપવા માટે રેડી છું. એનાથી વધારે 1 રૂપિયો તમને કોઈ નહીં આપે. સમજ્યા તમે? પૈસા તો તું શું, તારો સસરોય મને આપશે. કારણ કે જો મારી સાથે વધારે મગજમારી કરીને તો તારી બધી પોલ ખુલી જશે અને એવું નહીં થાય કે આ ઘરમાંથી તારે જવાના વારા આવે. જો તમે મને ધમકી આપો છો ને વાત તદ્દન ખોટી છે. શરમ આવી જોઈએ તમને. હું તમને મારી માનું સ્થાન આપીને આ ઘરમાં લઈ આવી છું. જેટલી બોલી થઈ તેટલા રૂપિયા પૂરેપૂરા આપું છું, તો પછી તમે આવું શું કામ કરી રહ્યા છો? શું કામ એટલે પૈસો. આ દુનિયામાં પૈસો બધું છે અને જો વધારે પૈસા મને મળતા હોય તો એમાં તને શું વાંધો છે? તારે થોડી તારા પોકેટમાંથી આપવાના છે. તારા સસરા મને આપશે, તારો વાર મને આપશે. વિચાર્યું નતું કે આવું કઈ થશે, પણ એટલું યાદ રાખજો, જે તમે કરો છો ને એ તદ્દન ખોટું છે અને ખોટાનું પરિણામ હંમેશા ખોટું જ આવે છે. અચ્છા, આ વસ્તુ તું મને સમજાવે છે, જે પોતે જ ખોટું કરી રહી છે. તું આ ઘરમાં શું કહીને આવી છે? આમ નકલી મમ્મી તે મને બનાવી છે, હું જાતે બનીને નથી આવી. નકલી મમ્મી બનાવ્યા છે, નવી સાસુ નહીં. ખોટું તું કરી રહી છે, મને નહીં સમજાવવા બધી વાત. સમજી ગઈ? જો હું તમને છેલ્લી અને પહેલી વાર કહું છું કે આ બધા ખેલ બંધ કરો, નહીતર જોયા જેવી થશે. હું પણ તને છેલ્લી અને પહેલી વાર કહું છું, જે રૂપિયા માંગ્યા છે ને એ પ્રેમથી આપી દેજે, નહીં તો તારે જોવા જેવું થશે. અને બીજી વાત એ સાંભળ કે મારા વળતા પગલા તો પછી થશે, પણ જો આ તારા વળતા પગલા નહીં થઈ જાય આ ઘરમાંથી. જો મીરા, આવી રીતે ગુમસુમ બેસી રહેવાથી કઈ થવાનું નથી. તું સીધી રીતે મારી સાથે વાત કેમ નથી કરતી યાર? તું મને કહી શકે ને, તારો હસબન્ડ છું. શું કહું તમને? મને એ નથી સમજાતું કે વાત શરૂ ક્યાંથી કરું ને પૂરી ક્યાંથી કરું. અને એક વાત હોય તો ઠીક છે, આખા ઘરમાં એટલું બધું ચાલી રહ્યું છે ને કે મગજ કામ કરતું બંધ થઈ ગયું છે મારું. સાચું કહું ને તો આખા ઘરનું ટેન્શન તું લઈને બેસે છે ને, એટલા માટે જ આવું તારી સાથે થઈ રહ્યું છે. હવે શું કામ કોઈનું ટેન્શન લેવું જોઈએ? આ જો મને જે કઈ ટેન્શન, આ મારું જ ઘર છે અને ઘરમાં જે કઈ પણ થઈ રહ્યું છે, છતાં પણ મને ક્યારેક તો ખ્યાલ પણ નથી હોતો. આ બધું તું આવું છું ને મને કહે છે ને ત્યારે મને ખ્યાલ આવે છે. બાકી આ બધું કઈ ટેન્શન થોડી લેવાનું હોય. હવે તો છે ને આ બધું લાઈફ નો એક પાર્ટ છે એમ સમજી વિચારી અને આની સાથે જીવન જીવવા લાગે. અચ્છા, તમારી પાસે કોઈ લાખ રૂપિયા માંગે તો તમે શું કરો? લાખ રૂપિયા માંગે તો એના માટે થઈને મારી પાસે લાખ રૂપિયા હોવા પણ જોઈએ ને. લાખ રૂપિયા હોય જ નહીં તો પછી માંગે કઈ રીતે? અને પછી એ માણસ તમને ધમકીઓ આપે તો તમે શું કરો? જો તું આમ આડાવડા સવાલો પૂછીને મને છે ને આમ ઉલઝાવી રહી છે. તું જે કહેવા માંગે છે ને સાફ શબ્દોમાં કહે. ફાલ્ગુની બેન, મારા નકલી મમ્મી છે ને એ મને ધમકી આપતા હતા કે 25,000 ની બદલે મારે એમને 50,000 રૂપિયા આપવાના છે. શું? 50,000 રૂપિયા? હમણાં તો બહુ હસતા હતા. 10 દિવસનું નાટક કરવાના 50,000 રૂપિયા માંગે છે. એ તો છોડો, તમારા પપ્પા પાસે લાખ રૂપિયા માંગ્યા છે અને તમારા પપ્પા એ તો વેવાણ સમજીને, સાચા વેવાણ સમજીને આ પણ પાડી છે. શું વાત કરે છે તું? પપ્પાની પાસેથી બીજા 1 લાખ રૂપિયા અને આપણી પાસેથી ડબલ રકમ, મતલબ કે 1.5 લાખ રૂપિયાનો એક સાથે ચૂનો. 10 દિવસમાં 1.5 લાખ રૂપિયા. મીરા, આનું કંઈક કરવું પડશે. શું કરવું પડશે? તમારા પપ્પા તો એ ખોટા મમ્મીના પ્રેમમાં વહી રહ્યા છે. ખબર છે બંને કેવી કેવી મસ્તીઓ કરતા હતા? મને તો કહેતાય શરમ આવે છે. જો આ વાત 1.5 લાખમાં પતે ને એવું લાગતું નથી. આ બાઈ બહુ જબરી છે. મને લાગે છે કે વધારે જ બૂચ મારશે આપણું તો. જો મીરા, મને છે ને આ વાત સાંભળીને કઈ ઠીક નથી લાગતું. હા, આપણે એક કામ કરીએ તો આને કાઢી મૂકીએ ને અત્યારે ઘરની બહાર કાઢી મૂકીએ, જતી રહેશે અહીંયાથી, પછી તો કઈ ટેન્શન નથી ને. સરસ, એટલું ઈઝી છે કે ધક્કા મારીને કાઢી મૂકીને જતી રહી? નાની કીકલી નથી, ધમકી આપીને બેઠી છે કે જો ભૂલે છું કે આપણે કઈ આડાવડા થયા ને તો એ મમ્મીજીને બધી સચ્ચાઈ કહી દેશે. મીરા, તું તો ડોઝ ઉપર ડોઝ આપી રહી છે યાર. ફસાઈ જઈશું આમ તો. ફસાઈ જઈશું ને મરી જઈશું. મમ્મી જીવતા રહેવા જ નહીં દે. અને મને છોડો, વારો તમારો જ ચડશે. પપ્પા તમારા, પૈસા તમારા, ઘર તમારું, પત્ની તમારી. હા મીરા, મારી શું કામ ને બલી ચડે? આ પ્લાન મારા એકલાનો નહોતો, આ આપણા બંનેનો પ્લાન હતો. તે જ કહ્યું હતું કે
મમ્મી લાવીશું, ગમે તેવી રીતના નાટક કરીશું અને હું ગોતી દઈશ મમ્મી. મીરા તે આવી બાઈ શું કામ ગોતી? એ જે બાઈ 2 લાખ રૂપિયા માંગી રહી છે મારી પાસેથી. તમારા પપ્પા શું કામ પ્રેમમાં પડી ગયા આ ઉંમરે? પ્રેમમાં નથી પડ્યા પપ્પા. પપ્પા મદદ કરવા માંગતા હશે ને. તને કેવી રીતે ખબર કે પપ્પા પ્રેમમાં પડ્યા છે? વાતો પરથી. મીરા હું ફસાવા નથી માંગતો. આપણે લોકો એક કામ કરીએ, મમ્મી અને પપ્પા બંને સામે બેસાડીને બધી વાતો કરી દઈએ. હું નહીં કહું, હું પણ નહીં કહું. તમે જ મીરા, કહેશો. વિચાર કરો, એક વખત આપણે 1.5 લાખ રૂપિયા આપી દીધા, ચલો આપી દીધા, પછી પણ એ બાઈ આપણને ફરી વખત બ્લેકમેલ કરશે તો પૈસા ક્યાંથી લાવશો? અને કોને ખબર કે પૈસા જ માંગે? બની શકે બીજી વાર મકાનના કાગળિયા માંગી લે, પપ્પા સાથે લગ્ન કરવાની વાત કરી દે તો? નહીં બને એવું કઈ. હું એક કામ કરું છું, પપ્પાની તિજોરીમાંથી ચોરી છુપીથી કોઈને ખ્યાલ ના આવે એવી રીતના પૈસા લઈ લઉં છું અને આપી દઉં છું. મીરા, જો બચવું જરૂરી છે અત્યારમાં. આપણે બીજી વાર ને ત્રીજી વાર તો સમય નથી આપણી પાસે કે આપણે આ બધો વિચાર કરતા ફરીએ. હા, એક વાર પૈસા એને મળી જશે ને પછી આપણે કહી દઈશું કે હવે નાટક પૂરું. અમારે આગળ નાટક ચલાવવું નથી, એટલે આગળના રૂપિયા તો લાગશે નહીં ને. હા, અહીંયાથી બધું પૂરું ફિનિક્સ અને પછી બિસ્તરા પોટલા બાંધીને જશે એના ઘરે. મીરા, હડબડીમાં મને કઈ સમજાતું નથી કે શું પાકું શું નહીં. પપ્પાને સાચું કહી દો, ચોરી કરશો ને તો તમે પણ જેલમાં જશો. આટલી મુસીબતો ઓછી છે કે ઓર નોતરો છો? મીરા, જો મને છે ને હડબડીમાં કઈ નથી સમજાતું. મેં તમને કહ્યું ને, મમ્મી પપ્પાને એકવાર વાત કરી દો. આ કીચડમાં ઊંડું ફસાવા કરતા સારું છે કે બે શબ્દો સાંભળીને બેસી રહીએ. રૂપિયા પણ બચી જશે, સંબંધ પણ બચી જશે અને મમ્મીજી કદાચ માની પણ જાય. પછી કઈ ઊંધું તો નહીં પડે ને? દેવાંગ, બધું મને ખબર હોય, પણ વાત તો કરી જોવો મમ્મી સાથે. તારો આઈડિયા સારો છે. પપ્પા કરતા મમ્મી સાથે એકવાર વાત કરી લો. મમ્મીને કહી દઈશ બધું કે અમે આ બધું તમારા. બેસ્ટ ઓફ લક. ફટાફટ જાઓ. થેન્ક યુ ભગવાન, મદદ કરજો. ખરેખર ટેન્શન તો હતું જ. આટલું બધું ટેન્શન લઈને આટલી શાંત કેવી રીતે બેસી શકે તું? હે ભગવાન. વન્સ અગેન બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અહીંયા પણ નથી. ટાઈમ વગરનું કામ થઈ ગયું હતું. મમ્મી, સારું થયું કે તમે આવી ગયા. અહીંયા આવો ને. મારે તમને થોડી જરૂરી વાત કરવી છે. વાત કરો. વાત કરવી છે? 2 મિનિટ મને બેસવા તો દે. પણ બહારથી આવી છું, જપતો નથી ઘડીક. હાય મમ્મી, મારા પપ્પા ક્યાં ગયા છે? ક્યાંય દેખાતા નથી. પણ કેમ આટલો હડબડી કરે છે? શું થયું છે? તારા પપ્પા બહાર ગયા છે? પપ્પા બહાર ગયા છે તો પેલા મેડમ શું કરે છે તું? મતલબ કે તાવ આવ્યો છે બેટા? હા? શું થયું છે? ના ના, તાવ નથી આવ્યો, પણ મારા સાસુમાં એ ક્યાં ગયા છે? એમને મંદિર જવું હતું તો એ પણ તારા પપ્પા સાથે જ ગયા છે. પણ સાંભળ, હું તને શું કહું છું, મારે પણ તને એક વાત કરવી છે. પેલા મમ્મી મારી વાત સાંભળો. મારે તમને એક જરૂરી અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત હા, કરવી છે. પણ પહેલા હું બોલીશ, તું મારી વાત સાંભળી લે. સાંભળ, હવે ધ્યાનથી સાંભળ. આ તારા સાસુને કઈક આર્થિક તકલીફ છે, એટલે એમને છે ને તારા પપ્પા જોડેથી 1 લાખ રૂપિયા માંગ્યા છે બેટા. અને તારા પપ્પાએ પણ પૈસા આપવાની હા પાડી છે. ના, જો મમ્મી, એકચ્યુઅલી મને આ વાત વિશે ખ્યાલ છે, પણ મારી વાત સાંભળ બેટા. જો એક મા વગરની દીકરી હોત ને તો તને ખબર છે ને કે હું શું વિચારું છું. હું મીરાને 1 મિનિટ પણ આ ઘરમાં સહન ના કરી શકત. પણ આ તો જો, તું મારો દીકરો છે અને તે લગ્ન કરી પણ લીધા છે, તો હવે એમાં કઈ હું બોલતી નથી. પણ મારા વિચારો તને બહુ સારી રીતના ખબર છે કે જ્યારે મા વગરની દીકરી આ ઘરમાં હોત અને એનું વર્તન ખરાબ હોત, કે કદાચ મતલબ કહેવાય ને કે જે હું વિચારું છું કે મા વગરની દીકરીમાં સંસ્કાર બિલકુલ નથી હોતા, તો સારું છે કે મીરાની મમ્મી છે, પપ્પા છે, મતલબ એક સારા એવા પરિવારની છોકરી છે. એટલે બાકી તો તને ખબર છે ને, 1 સેકન્ડ પણ મીરા આપણા ઘરમાં હું સહન ના કરત. ને રહી વાત તારી સાસુની, હવે એમનું તો મને કઈ સમજ જ નથી પડતી. એમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એમને પૈસા માંગ્યા છે અને હું આપવા માટે પણ હું ના નહીં પાડું, કારણ કે
આપણા ઘરની વહુ છે મીરા, તો તું તું કંઈ પણ બોલે કે કંઈ પણ વિચારે એ પહેલા આ વાત મારે પણ તને જ કરવાની હતી. અને સાંભળ બેટા, જો આપણે જ આવી રીતના એમની હેલ્પ નહીં કરીએ તો કોણ કરશે? વેવાણ છે આપણી, તો તારા પપ્પા જ્યારે પૈસાની હા પાડીને તો મેં પણ ના નથી પાડી. બરાબર છે ને? એક મિનિટ હો. હે ભગવાન, ખરેખર મીરા તો એક મા વગરની દીકરી છે. અને જો ત્યારે હું મારા મમ્મીને ખુલાસો કરીશ કે મારા સાસુમાં એ મીરાના મમ્મી નથી, એ તો નાટકના કલાકાર છે, આ મીરાના નકલી મમ્મી બનીને આવ્યા છે, તો નક્કી ઘરમાં હોબાળો વધશે. માટે અત્યારે ચૂપ રહેવામાં જ મજા છે. ચૂપ જ રહેવું પડશે. બેટા ક્યાં ખોવાઈ ગયો બેટા? શું થયું? કઈ નહીં મમ્મી, તમે કહ્યું ને એ વાત એકદમ બરાબર છે. અત્યારમાં આપણે લોકોએ મારા સાસુ મને મદદ કરવી જ જોઈએ, એમાં કઈ ખોટું નથી કરતા આપણે. પણ તું શું કહેવાનું હતું બેટા? તારે શું કહેવું હતું બોલ? આ જ વાત કરવાનો હતો હું. મારા મનની વાત તમે છીનવી લીધી મમ્મી. ખરેખર સાસુમાને રૂપિયાની જરૂર હોય ને મદદ નહીં કરીએ તો થોડી ચાલશે. પપ્પાને કહેજો કે એમની બધી વાતો પ્રોપર સાંભળે પહેલા, અને પછી જો એવું લાગે ને પપ્પાને તો પપ્પા મદદ કરે, એમાં કઈ વાંધો નથી. અને વધારે જરૂર હોય તો વધારે મદદ કરે. એક મિનિટ, શું થયું છે તને? હા, કઈ થયું છે? મને જરા માથું ભારે ભારે લાગે છે. માથું દુખે છે? હું ચા બનાવી આપું બેટા તારે? તું બેસ. હા, હું તારા માટે ચા બનાવું, બેસ. મને નથી લાગતું કે સીધી રીતે હું કોઈની સાથે દિલ ખોલીને આમ બધી વાત કરી શકું. મમ્મી જે રીતે બોલ્યા એ પ્રમાણે તો નહીં, આ બધું ક્યારેય શક્ય નથી. મને લાગે છે કે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અમારા લોકોથી. અને રૂપિયા તો આપવાના છે લાખ. $50 લાખ. બીજા રૂપિયા કેમ નથી? કામિની, કામિની શું કરે છે? કામિની, કામિની તને કહું છું, ક્યાં છે તું? અરે હા, પણ કેટલી રાડારાડ કરશો? શું થયું બોલો? હું એમ કહું છું કે આ પર્સમાંથી તે રૂપિયા લીધા? આ દી સુધી મેં કબાટમાં તમારા હાથ નથી લગાવ્યો, તો પર્સે શું કામ હાથ લગાવું? અને હું શું કામ પૈસા લઉં? મને જરૂર પડે તો તમે આપો જ છો ને. અરે પણ હું એમ કહું છું કે આ પેલા વેવાણને આપવાના છે ને લાખ રૂપિયા, એટલા માટે મેં આમાં રૂપિયા બીજા પડ્યા હતા. તો એ લાખ રૂપિયા તો આમાં છે, પણ બીજા 50,000 રૂપિયા ઓછા છે. તો એ 50 રૂપિયા ગયા ક્યાં? સુધીર, શાંત થાવ પહેલા. તમે કોકને આપ્યા હશે, તમે યાદ કરી લો. તમને એમ છે ને બધું ભૂલી જવાય છે. બદામ ખાવાનું ચાલુ કર દો. આમાં બદામ ખાવાની ને ભૂલવાની વાત ક્યાં રહી? હું કઈ ગાંડો થઈ ગયો છું? મારું મગજ ખાલી થઈ ગયું છે કે મારા પર્સમાં કેટલા રૂપિયા હોય અને કેટલાને હું ભૂલી જાઉં? સુધીર, અગાઉ પણ તમે એક વાર આવું કર્યું છે ને, પછી તમને યાદ આવી જાય, પછી તમે મને લખાવો છો કે મેં અહીંયા આપ્યા હતા, ફલાણે પર ઢીકણે આપ્યા હતા. આ વખતે પણ એવું જ કંઈક બન્યું હશે. 200-500 ની વાત હોય ને તો મગજમાંથી નીકળી જાય. આ પૂરા 50,000 રૂપિયાની વાત છે, નાની સૂની વાત નથી. એમ હું કહું છું. સુધીર, આપણા ઘરમાં કોણ લઈ લેવાનું હતું? તમને ખબર તો છે, તમારું લોકર, તમારું કબાટ કોઈ અડતું નથી. તો મને લાગે છે કે આ પર્સ છે ને 50,000 રૂપિયા ગળી ગયું છે. એવું હશે? આમ કા ઊંધી વાત કરો છો? હું કઈ એવું થોડી કહું છું. હું એમ કહું છું તમે ભૂલી ગયા હશો, બીજું કાંઈ નથી કહેતી. યાદ કરો, કોઈ માયગા હોય, કોઈનો ફોન આવ્યો હોય, કોઈની મદદની જરૂર પડી હોય, તમે કોઈને મતલબ તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને આપ્યા હોય, એવું કઈ યાદ છે કઈ? કામિની, હું તો વિચાર કરું છું કે મેં કોઈને પૈસા આપ્યા નથી તે લીધા. તો હું એમ કહું છું આ દેવાંગ અને મીરાને તું એકવાર પૂછી જો ને, એને કદાચ નો લે. આપણા ઘરમાં કોઈની એ આદત નથી. મારું પર્સ પડ્યું હોય ને અહીંયા ખુલ્લું તોય કોઈ નથી અડતું. તમારા પર્સ તો અડવાની વાત જ ક્યાં છે? અરે ન લેવાનો સવાલ નથી, પણ કદાચ એને જરૂર હોય તો કદાચ એને પપ્પાને પછી વાત કરીશ અને એને ભૂલાઈ ગયું હોય. આટલા વર્ષોનો અનુભવ છે સુધીર મારો ઘરમાં, કે આપણા ઘરમાં ક્યારેય કોઈ એક વસ્તુ કે એક રૂપિયો ક્યારેય કોઈને પૂછ્યા વગર કોઈ નથી અડતું. ઠીક છે, હવે જે થયું એ.
કઈ વાંધો નહીં, આ વેવાણને આપવાના ₹1,00,000 તો છે ને, એ તો અત્યારે અરેન્જ થઈ જશે. ચાલ કઈ વાંધો યાદ કરવાની કોશિશ કરજો, પણ તમે ક્યાં રૂપિયા નાખ્યા હો ને. જોઉં છું હવે, થોડુંક માઇન્ડ દોડાવીશ. હાલે તું અત્યારે મૂકી દે, પછી માંગુ ને ત્યારે આપજે. સારું. જા. કઈ નહીં, આને હું સાચવીને મૂકી દઉં છું અત્યારે. તમારે જ્યારે વેવાણને આપવાના હોય ને ત્યારે માંગી લેજો. અને બીજી વાત, હા. કદાચ તારા મગજમાં આવે ને 50,000 ક્યાં છે, તો પછી તું પણ યાદ કરજે. જા. મારા મગજમાંથી ક્યાંથી આવવાનું છે? રૂપિયા તમે મૂકો, વહીવટ તમારા ને મને મગજમાં. હા ભાઈ, આ જા તું. તો પછી અને આમ પણ હું મારું બહારનું કામ છે એ થોડો પતાવતો આવું. હા, શું વાત છે ને, આજે તો આખું ફેમિલી જોડે બેઠું છે. પણ આ પ્રવીણ ભાઈ ક્યાં છે? દેખાતા નથી. એ એમના કામથી બહાર ગયા છે. શું કામ હતું તમારે? અરે અરે હા, હું તો ભૂલી ગઈ. તમારે પેલા ₹1,00,000 નું કામ હશે ને, એટલા માટે, હે ને? બરાબર. હા, એ પૈસા માટે જ હું પ્રવીણભાઈને એટલે જ શોધતી હતી. આ મારું કામ અટકેલું છે ને, હા, એ પૈસા આવી જાય ને તો આજે મારું કામ પતી જાય. એમ તો કાલે જ મારે એ કામ માટે જવાનું હતું, પણ થોડી પૈસાની સગવડ મોડી થઈ. વાંધો નહીં, આજે પતાવી દઈશ. બરાબર છે. તમે પૈસા લેવા જ આવ્યા છો ને? હા. કઈ વાંધો નહીં, પૈસા તો મારી જોડે જ છે, મને આપીને જ ગયા છે. અચ્છા. હા. હા, હું તો 1 મિનિટ મંગાવી દઉં. હો મીરા બેટા, અંદર ₹1,00,000 પડે છે, કબાટમાં લઈ આવ ને. હા, તું. હું ગણી લઉં. લાવ. એક મિનિટ બેટા. બેટા, રીના બેટા, આ તારા મમ્મી એટલે કે મારા વેવાણ, તારા મમ્મીને છે ને બેટા ₹1,00,000 ની જરૂર નથી. હા? એના કરતા વધારે રૂપિયાની જરૂર છે. બરાબર ને વેવાણ? હા, એમ તો વધારે રૂપિયાની જ જરૂર છે, પણ આ તો દીકરીના ઘરેથી વધારે ન મંગાય ને, એટલા માટે મેં લાખની જ સગવડ કરવા કહ્યું. અચ્છા, તો બેટા કઈ વાંધો નહીં, અત્યારે ₹1,00,000 તારી મમ્મીને આપી દે. મમ્મી, જો વધારે પૈસા આપવાનું કહ્યું, પણ આ લાખ અત્યારે રાખ. એ આ તને કઈ ભાન બાન પડે છે કે નહીં? હું તારી માં છું અને તે મારા પર હાથ ઉપાડ્યો. શરમ નથી આવતી? બસ બસ વેવાણ. ના 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 ના, વેવાણ નહીં, એક ડ્રામેબાજ રોઝી. બરોબર ને? સાચો કહું છું ને હું? ફાલ્ગુની વેવાણ નહીં, પણ રોઝી એક ડ્રામા વાળી આર્ટિસ્ટ. તને શું લાગે છે કે તું જે કહીશ અને તે જે કર્યું છે એમાં તું કામયાબ થઈને રૂપિયા લઈને જતી રહીશ? આ છેલ્લા 2 દિવસથી બહારથી મેં બધું જાણી લીધું છે કે તું કોણ છે, આ ઘરમાં કઈ રીતે આવી છે, એ બધી મેં તપાસ કરી. તું નાટક મંડળીમાંથી આવી અને આ મારા દીકરા અને વહુએ તને આ બધો પ્લાન બતાવ્યો અને તે એક્સેપ્ટ કરી લીધો કે ચાલો આ ઘરમાં જઈશ, સારું એવું ઘર છે, ત્યાંથી હું રૂપિયા પડાવીશ અને પછી આરામથી હું નીકળી જઈશ. પણ આ તારા બધા કારસ્તાન અમને ખબર પડી ગયા છે, એટલે હવે નાટક કરવાની અહીંયા જરૂર નથી. સમજી ગઈ? અને દેવાંગ અને મીરાબા, હું તમને બંનેને એક વાત પૂછી શકું કે તમારા લોકોએ આવું નાટક કરવાની શું જરૂર પડી? ચોખ્ખા શબ્દમાં કહી દીધું હોત કે પપ્પા, આ મીરાને મમ્મી પપ્પા કોઈ નથી, આશ્રમમાં ઉછરીને મોટી થઈ છે અને એની સાથે મને મનમેળ હતો અને એની સાથે પરિણીને હું લાવ્યો છું. તો લગ્ન ના થાત ને પપ્પા. મમ્મી ક્યારેય પણ આ વાતને સ્વીકારી ના શકે. અને આમ પણ મમ્મી તો પહેલેથી જ કહેતા હતા ને કે મા વગરની દીકરીમાં ક્યારેય સંસ્કાર ના હોય. તો તમે જ કહું ને પપ્પા, કોઈ ઓપ્શન નહોતો મારી પાસે અને અમે બંને લગ્ન કર્યા વગર રહી શકે એમ નહોતા. હા પપ્પા, દેવાંગની વાત એકદમ સાચી છે. મને ખોટું બોલવાનો કોઈ શોખ નહોતો, પણ ડર એ વાતનો હતો કે જો મમ્મીજીને ખબર પડશે તો એ મને અને દેવાંગને અલગ કરી દેશે, જે હું ક્યારેય નહોતી ઈચ્છતી. તમે જ વિચાર કરો ને, આટલા વર્ષો પછી મને મા બાપ અને પતિનો પ્રેમ મળ્યો છે, પરિવાર જોયો છે. હું પરિવારને કેવી રીતે જાણવા દઈ શકું? એટલે મને મારી બુદ્ધિ પ્રમાણે જે રસ્તો સાચો લાગ્યો મેં અપનાવી લીધો. સોરી, અમારા લોકોની મિસ્ટેક છે કે અમારી આ ભૂલના લીધે આજે વાત અહીંયા સુધી પહોંચી. બસ. પણ બેટા,
આશરો લીધો તો પણ કોનો? ડ્રામા કંપની વાળીને તે માં બનાવી? અરે આ તો ઠીક છે, તારા પપ્પાએ તપાસ કરાવડાવી અને 1-1.5 લાખ કે 2 લાખનો સવાલ નહોતો બેટા. કદાચ આ આપણને ભોળવીને આપણું આખું ખાનદાન ઉજળી શકત. આમાં તો ખબર નહીં શું શું થઈ શકત બેટા. તને ખબર છે, આવી સ્ત્રીઓને હું બહુ સારી રીતના ઓળખું છું કે આ લોકો ના તો પરિવારની કોઈ ઇજ્જત કરે કે ના એ પોતાની પણ કોઈ ઇજ્જત કરતા હોય. એટલે તું બેટા, હા મેં માન્યું કે હું એવું માનતી હતી કે મા બાપ વગરની દીકરીને સંસ્કાર ન હોય, બુદ્ધિ ના હોય, પરવરિશ સારી ન થઈ હોય, પણ હું તને જોઉં ને હવે તો આ મેન્ટાલિટી પણ મારે ચેન્જ કરવી જોઈએ. આવું જે મારું માનવું હતું ને એ પણ ક્યાંક ને ક્યાંક ખોટું જ છે. તું મા વગરની છે તો પણ તારામાં ખોટી સંસ્કાર ભર્યા છે. તું મારું ક્યારેય અપમાન નથી કરતી, તારા પપ્પાનું ક્યારેય અપમાન નથી કરતી અને તે બહુ સારી રીતના ઘરને સાચવ્યું છે. તો હવે તો હું પણ કહીશ તને કે તું ભલે મા વગરની રહી પણ ખૂબ સંસ્કારી છે. અને આ સમાજને પણ એક વસ્તુ કહીશ કે મા વગરની દીકરીઓ સંસ્કાર વગરની નથી હોતી. પણ હા, આપણે હવે જેવી લાવી છે ને એવી રવાના કર. હા રોજી મેડમ, અહીંયા તમારી રોજી પૂરી થઈ. હવે બહાર જાઓ, તમારી કંપની છે ને મંડળી, એને સંભાળી લો. અને હા, પેલા 25,000 ને હવે ભૂલી જજો. હવે બધું બરાબર થઈ ગયું છે. હા, કયા એંગલથી તારી મમ્મી લાગતી હતી આ? હવે જે થયું એ ભૂલી જાઓ બંને, અને આજ પછી ક્યારેય કોઈ પણ વસ્તુ ખોટી મારી સામે નહીં લાવતા. હા, પ્રેમથી રહો ને શાંતિથી જીવો.